જામનગરથી. બરાબર. તમને કેવું લાગે છે કુંભમાં જાવ છો અત્યારે? મારે 2001માં હું આવેલો 24 વર્ષ પહેલાં, અને પાછો સંકલ્પ હતો, પણ 24 વર્ષે પાછો યોગ થયો 25 વર્ષે, એટલે બહુ સારું છે. અને આ વખતે તો એવું સંભળાય છે કે બધા બહુ સારી સગવડે પણ ત્યાં છે, અને બહુ બહુ પબ્લિક ભેગી થશે. ખાસ કરીને જે ત્રિવેણી સંગમનું જે સ્નાન ને એનું અનેરું મહત્વ હોય છે, તો ત્યારે કેવું વાતાવરણ હોય? તમે એક કુંભ કરેલો છે. મેં આમ તો 24 વર્ષ પહેલાં કરેલો, એટલે વાતાવરણ અને એક આધ્યાત્મિકતાનો ખૂબ અનુભવ થાય છે. ત્યાંથી આવીએ ને, સાધુ સંતોના દર્શન થાય, પણ આપણા જીવનમાં પણ વ્યક્તિગત રીતે હું કહું તો મને એવું લાગે છે કે 24 વર્ષ પછી જે આ યોગ થયો છે, અને ત્યાર પછી એમ કે મારા જીવનમાં થોડો ઘણો બદલાવ આવેલો. આ ત્યાંનો અનુભવ થયો ને પછી. ચોક્કસ. અને આપણે સનાતન ધર્મનું તો ખાસ આ બહુ જૂની પરંપરા. આ પરંપરા છે, અને કહે છે ને કે વિશ્વમાં કદાચ આ એવો પેલો મેળો છે કે બહુ મોટો મેળો હોય છે, આટલો મોટો ક્યાંય મેળો વિશ્વમાં નથી ભરાતો એમ.